આ કીટની અંદર કલા એટલે કે ચિત્રકલા, લેખન કલા એનો વિકાસ થાય એના ઉપયોગ માટે થઈને બધા બાળકોને આ કીટ આપવામાં આવેલી. હવે કીટની અંદર વાત કરીએ તો એક તો 5 બોલ પેન છે, બરાબર. પછી આ ઓઇલ પેસ્ટલ એટલે કે આપણે એને કહીએ મિનિયા કલર, એવા કલર છે 25 અલગ અલગ પ્રકારના જેમાં શેડ આવતા હોય એવા કલર. ત્યારબાદ એક કંપાસ બોક્સ, જેને આપણે શું કહીએ મેથેમેટિકલ કંપાસ બોક્સ, એટલે કે ગણિતને લગતી જે કાંઈ આકારો કે જે કાંઈ દોરવાનું આવતું હોય એના માટે કંપાસ બોક્સ આપેલું છે અંદર. ત્યારબાદ ખાસ જે કલાની વાત કરીએ આપણે, કલા શિક્ષણ માટે ઓઇલ કલર. આપણે નાના ધોરણમાં હતા ત્યારે આપણે કેવા પ્રકારના કલર વાપરતા હતા કે મિનિયા કલર આપણે કહીએ, જે મેં તમને પહેલાં બતાવ્યું એ. પણ 6 થી 8માં એટલે આપણે કેવા કલર વાપરવાની આદત પાડવી જોઈએ ચિત્ર દોરવા માટે? ઓઇલ. આમ ગણો તો મેં મુખ્ય કલર કેટલા તો કે 5 કે 6. પછી મુખ્ય કલરને આપણે મિક્સ કરીને શું કરતા હોઈએ, નવા કલર બનાવી. માનો કે કેસરી કલર આની અંદર ના હોય તો કેવી રીતે બને કે ભાઈ પીળો અને લાલ અથવા તો સફેદ અને લાલ એ તમે મિક્સ કરો અમુક માત્રામાં એટલે નવો કલર બનાવવાનો ચાલુ થાય. એ કલર બનાવવા માટે શું આપવામાં આવેલું છે? આ રીતે એક કલર બોક્સ કે જેની અંદર આપણે શું કરીએ, કલર બનાવીએ અથવા તો કલર આમાં કાઢીને પછી આપણે જે કંઈ ચિત્ર કે દોરીએ એનો ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યું છે. આમ અલગ અલગ 1 2 બોલપેન થઈને 3 4 અને છેલ્લે કંપાસ બોક્સ થઈને કુલ કેટલી વસ્તુ આપવામાં આવી છે આ કીટની અંદર? 5. એટલે એક આ થેલી એની અંદર બધું રાખવામાં આવે. આમ કુલ 5 વસ્તુ તમને તમારા લેખન કલા, ચિત્રકલા એના વિકાસ માટે થઈને સરકાર તરફથી આપવામાં આવેલ છે. હવે આનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો એ તમને સમજણ આપણે જેમ જેમ જરૂરિયાત ઉત્પન્ન થતી જશે એ આપતા જશે, બરાબર. આનો ઉપયોગ આપણે સારી રીતે કરવાનો છે. બાકી આમાં કાંઈ તમારે સારું હોય તો અમને પૂછી શકો છો. બધાને આ કીટ મળી ગઈ? કરો જોઈએ, મળી ગઈ ને કીટ? હા, વેરી ગુડ. રાખો ભાઈ.